વડોદરાના પોઈચા ગામે ફાર્મ હાઉસ પર ફાયરિંગ થયું છે। જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખે યુવક પર ફાયરિંગ કર્યું। બહેનને શોધવા આવેલા યુવકને હાથમાં ગોળી વાગી। ગુમ થયેલી બહેનની શોધમાં આવેલા લોકો સાથે બોલાચાલી બાદ ફાયરિંગ થયું। હવામાં એક રાઉન્ડ ફાયરિંગ બાદ કાર પર ફાયરિંગ કર્યું। પોલીસે હત્યાના પ્રયત્નનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના પોઈચાની આ ઘટના છે કે જ્યાં ફાર્મ હાઉસ પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે। એક પરિવાર કે જે પોતાની બહેનને શોધવા માટે આવ્યો હતો, બહેનની શોધમાં આવેલા લોકો સાથે બોલાચાલી કરી અને ત્યાર પછી ફાયરિંગ થયું છે, જેમાં એક વ્યક્તિને હાથના ભાગે ઈજા પહોંચી છે। ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયેલા છે। રવિ, વડોદરાના પોઈચામાં ફાર્મ હાઉસમાં ફાયરિંગ થયું છે, વધુ વિગતો શું છે? બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરાના સાવલીના પોઈચા ગામે જે સીકે પટેલ ફાર્મ હાઉસ છે તેના પર ફાયરિંગની ઘટના બની છે અને આખી ઘટના એવી છે કે બહેનને શોધવા આવેલા ભાઈ અને તેના પરિવાર પર ભાજપના નેતા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને તેમાં જે એક યુવક છે નિમેશ બારિયા, તેને ડાબા ખભાના ભાગ પર ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આખી વિગત એવી છે કે પરિવારને ખબર પડી કે તેમની જે બહેન છે તે ફાર્મ હાઉસ પર આ જે ભાજપના નેતા છે તેમની સેવા ચાકરી કરતા યુવક સાથે ત્યાં છે અને તેને શોધવા માટે તેઓ પહોંચ્યા હતા। તેવામાં તેમની વચ્ચે માથાકૂટ થઈ, મારામારી થઈ અને ત્યાર પછી ભાજપના નેતાનો બાજુમાં બંગલો આવેલો છે તે પણ પોતાના ફાર્મ હાઉસ પર પહોંચ્યા અને તેમને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। મહત્વની બાબત છે કે આ ઘટના બન્યા બાદ પણ જે જિલ્લા પોલીસ છે તે ઊંઘથી ઝડપાઈ ઘટનાના 1 દિવસ બાદ પોલીસે ફાર્મ હાઉસ પર જઈને તપાસ કરી, એફએસએલની ટીમે તપાસ કરી। હાલમાં પોલીસે ભાજપના જે નેતા છે છગનભાઈ કાનજીભાઈ પટેલ તેમની સામે ગુનો દાખલ કર્યો છે ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ અને જે ઇજાગ્રસ્તો છે તેમના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે ભાજપના નેતા હોવાના કારણે શું પોલીસ તપાસમાં કાચું કાપી રહી છે, શું તેમને છૂટછાટ આપવામાં આવી રહી છે? કારણ કે આખી ઘટના બની હોય અને જ્યારે આ ચકચારી ઘટના છે તો ચોક્કસથી તેમાં પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ અને હજુ સુધી જ્યારે આરોપી પકડાયા નથી ત્યારે તેમને પકડીને વહેલામાં વહેલી તકે સજા મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ। જી રવિ, આભાર તમામ વિગતો માટે।